I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh, hold my beer for a minute, I'm about to quit my job, cash in. બસ છે આઈ ગયો ઘેર તો આય હાજો નરવો આટલે આવ્યો છું ઘેર હવે શેઠ હજી તમે હવેળા ના આવ્યા જ નહીં તો આજ તો કોણ આ ગેલું નોખી કઈ નાખોત મારી પણ તું કેટલો બીવાય છે પોલીસ વાળા છે અલ્યા શેઠ બીવું જ ગયા શું અહીંયા તો તમે કો તો પેલા ઊંઘવાના ગુદડે મન તો નતા હાલતા અને કોઈ હોદ ના પડવા જીતીને લાવ્યો રે કે નહીં તન આ જીવનમાં પહેલી વાર મેં ધંધો કર્યો હતો અને એમાં પહેલો જ જેલમાં મને મેલાયો પાડો એટલે બીક તો લાગે જ પહેલી વાર હું જેલમાં જો એટલે તું યાર પહેલી વાર જો છે હું 12 મહિના કાઢ્યા તો ધંધો બંધ નહીં રહેવા દીધો ઈ તો શેઠ તમે તો ચારનો ધંધો કરો ચોથી બીવો 12 મહિના પડ્યો રે ને દંડા ખાઈ ખાઈને બવડા દો દોઢા થઈ જશે હોય તો વાત હાસી છે હડો તારે બધી વાત પાછી દીધો હારું કાલે આવી જાજો હો ટાઈમ છે હારું હારું આ જો કા જેલ પાલીને બીવાઈ જાવ 2 દાડા ના થવા દે છોડાવે પર ગમે એવો મોણા ને મો 12 મહિના એમને એમ નહીં કાઢ્યા જેલમાં આ જો કા જે આયા નહીં ઓકે ઓકે એકદમ રેડે છે For a ticket, I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till શેઠ ને બોલાયો છે મને ના શિખર શેઠ તો દેખાતા નહીં શિખર કેટલા જા બોલાયો છે ને મને લે શેઠ એ ખાજી શેઠ કેટલા એટલે ફરાદામાં આવો છો એ હારું આ ભોમ તો જલ્દી શેઠ શું કામ છે તમારે બોલો શું કામ હતું બોલાયા હતા મને તું આજ લેટ ચમ આવ્યો મારી મરજી એવું છે એમ ઓવે એટલે તારી મરજી એટલે તું શું કહેવા માંગે છે કહેતા અરે શેઠ આ શું લાયા તમે ચીનું ટેબલ ચમ લાયા હોત યા મુસ્કા જી નહીં તારે આ તો એ દાડે તને દંડા પડે એટલે મને હું જો થોડો કોક મેં કીધો આ ડોલમાં લઈ જાય ખુલ્લે આમ એટલે બધાની નજર પડે એટલે પ્લાન ચેન્જ કરે ને જીના ડબ્બામાં રાખ્યું હે માલ પણ શેઠ આ તો આખા ગોમની ખબર પડી જાય વેજીટેબલ જી છે આ તો હવે વેજીટેબલ જી છે પણ ઓ શેઠ જો આ તો દારૂ છે હા એટલે આપણે હવે ના પકડો બરાબર હા પેલો છો ડોલ લઈને જાતા મેં ઠેલ્યો પડ્યો હતો કોક નજર પાડે તો પાડી જાય ઈ વાત સાચી શેઠ ઓમ પાણી અને અને આ હવે તમે ગમે તે વાત કરો પણ હા. મને બધા બોલે છે શેઠ એમ બોલે છે હે હે આ ધંધો મારે નથી કરવો એટલે ધંધામાં તને શું ઓછો પડે એમ કહેતા મને તમે ચો ઓછા દાલો છો વળી હેડ 300 આલો શેઠ 300 ને તમે 2000 આલો ને તો હવે મારે 400 આલો શેઠ 400 નહીં પણ તમે મને 2000 આલો ને તો મારે હારે ધંધો નહીં કરવો પોત પૂરા પોતની દાળ તો મારે શેઠ હારે ધંધો કરવો જ નહીં પૂછો ખાલી કે ચમ એમ કહો તો હું આખું તમને વાત કીજું તમ નહીં કરવા એટલે કોપડા તારી
જુઓ મારે ગોમનો મેણા ખાવા પડી, ગોમના બૈરાની મારે ગાલીઓ ખાવી પડી, અને આ ધંધો પેલા દશઈ નહીં દશઈ હવે ખબર આપણે રેગ્યુલર કરાય હવે એને ઘેર હું જોઈને આવ્યો છું. જો તમે જોયું ને તો દશઈ ને છોકરો તો ચીવો રોવીસી બાપડા ખાવા રોટલો નહીં પડતો. અને પછી બીજી વાત, મારે હગાવાલા ને બધાના ફોન આવી છે કે તમે કેમ આવો ધંધો કરો છો, એટલે મારે તો બધી આબરૂ તો બધા કહે પોણીમજી, પણ મારે તો પોણીમ નહીં જી, આ દારૂમજી છે દારૂ. એટલે શેઠ મારે આજથી આનો ધંધો કરવો જ નહીં. જો ભૂપત હું તને શું કહું છું, હા નામ કમાવું હોય ને ઇજ્જત બનાવી હોય હા તો જેલમાં જવું પડે, દંડાઈ ખાવા પડે. ના, મારે એવું નામ કમાવું જ નહીં કે ઇજ્જત કમાવી નહીં મારે. ઓમાં તો હોમી ઇજ્જત કાઢી રહ્યો છો. એ તો મને ખબર પડે છે તું આ તારે મને ડાઉટ હતો તું કોમ કસાય કોમ નો ના હે. ના, તમે શું ને કોમ ના મારે એનો ધંધો નહીં કરવો આજથી મોડીને. એ તો મને ખબર હતું કે એક વખત જો એરા પોલીસ ના હાથમાં આવી ગયા તો મારે રહ્યું ને, હું તમારા ઉપર લોભો વિશ્વાસ નતો રાખ્યો, મને ખબર હતી. અને વિશ્વાસ રાખ્યો તો આવડતના મને પાડો ચેઠા. હવે એટલે તમે તો તમારી જે ધંધો કરો અને ખો મજૂરી કરીને જુઓ, નોમ ભણે તો તમારું ભણે, કોમ થાય તો તમારું થાય મોટા મોટો. અને હું તો 2 રૂપિયા મજૂરિયા તરીકે હોય દારૂ વેચું, પકડું તો જેલમાં હું છું. એટલે મારે ધંધા હારે કરવા જ નહીં. રેવા દેવ, અમે તારું કામ નહીં, તમને ખબર પડે છે તે આવે છે દાડાનો. સારું તાર હું તો ઘેર છું. તારે કામ કરવાના ડોળ હોય તો કામ કરે કે હવે બધું મારે સંભાળવું પડશે. તારા જેવા માર જોડે ક્ષત્રિય ઇન્ડિયા કોઈની સલાહ ના હેડાય. પૈસો કમાવા પોતે જ મહેનત કરવી પડે. આજે કા 2500 નું કામ કરીને 5000 રૂપિયા ખોટ લાવી છે. હવે 5000 નું નુકસાન આવી વસૂલ્યા વગર નહીં રે. પણ તું જાતો હોય હજી એનાથી આખો જા. હવે કોઈ તારા વગર મારે અધૂરું નહીં રે. આ કેવા આઈ જા, મને ખબર હતી કે મારા ધંધામાં હરી નોબત આવશે જ, એટલે હું રે ને પહેલથી જ તૈયારીમાં જ હતો ઉવે. અને હવે હું પોતે સપ્લાય કરશું, કોઈના વિશ્વાસે ધંધો નહીં કરું. આખા સરેડામાં ફરીને આવ્યા પણ ચો લાકડું ના મળ્યું. એટલે લાકડા ચોથી મળે, હું એકલો ને એકલો બધા આલ જીતો દારૂ પીવા એમને પીવા બધા લાકડા. હવે પેલો આજ તો મને દારૂ તો નહીં હાલે, મારે કોક કરીને હવે એના પૈસા તો આલવા પડશે ને કે મારો ઓછો દારૂ નહીં હાલે. પૂળા હાટે વળી ચોક દારૂ હાલે એટલે કાકો તારે આવતી એક તો તડપ ઉપડી છે. કાકા કાકા હજુ લા જીવી છો તમે? હે ને હે મેઘડા તું આ લે હે લે માર માલ છે હવે તો લાવો કે ચો છે. તને બધો ક્યાં ઉપર સાંભળે ગામ નો કોક આવશે ફાળી જાહે. કાકા પેલા કાકો પીળી પાઘડી વાળા હતા ઈ જા જેટલા જોતા એટલા લઈ રે માં. એક જ છે કાકા. શું છે? પેલા પીળી પાઘડી વાળા કાકો જા. એ કાકો હવે ગોચે ના ધરે, હવે જતા રહ્યા. તો મારા અહીંયા પૈસા હતા કાલના બાજી. ઈ કાકા હવે જ્યાં પૈસા ને તારો બધો વ્યવહાર તો 50 રૂપિયા બાજી મેલીને જાશે મારા. ઈ મારે કોઈ જોવા નહીં, પૈસા લાય પૈસા. તો એ તો વળાઈ જા. એમ ના મળે. તો મારા લેવાના થી ઈચ્છો તો એ કાકો મારો નોકર હતો, હવે હું આ રે ને આ ધંધાનો લીડર જ છું. તો હું શું કરું, મારા તો પૈસા જાગતો પોણી.
તારા પૈસા પણ એમ જાય તું પણ એમ જા મારા પૈસા લાવતો દારૂ તો પૈસા પૈસા પેલા પૈસા સિવાય બીજી વાત ના કર દોઢી પૈસા તો વળી લઈને આયા હતા આ પૂળો લાયેલો લઈ જો જો અને કાકો તને ચીટલામાં હાલતા એમ કહેતા હે તો મેં તાર પૂરો હું નહલ ના તો મારા તો ટોરા છે ખરા તો પૈસા નહીં માર પાસે મને આ ગરાગમાં કોક લોસર લાગે છે એ બોલો પેલો પીવો પાઘડી વાળો કાકો રે ને એ તને શી પતનો હાલતા એમ કે દારૂ કેટલા માલતા પૈસા મેં આલ્યા જ નહીં કુદાડો કાકા આ પૂળા રોજ આવતો પાછા પૂળા લઈ જાય મારા આ 51 માં પૂળો હતો હવે તારે ખબર પડે આ નુકસાન મારા ખોટ સને આવી છે પોળા અને ટોરાન લઈ જાય છે અને મારા ખોટ આવે છે પોળા લઈ દો. આવતા એમ ઓય મને ડાઉટ હતો એ છે ને એ મોણા મારા ધંધામાં નહીં ચાલે ને મારા ખોટ આવશે એક દાડો અચ્છે હજી એ વહેલું હે તે ખબર પડી જી મને વાતની જોન થઈ જશે એ પૈસા ના કર તો પૈસા બીજી વાત ના કર તો હારું. હે? કાલે આવો તો પૈસા તમે આલી દેવું લે હેડ એ બોલા આ કોટ મુ આલરો ને એક દાડો વાયદો માટે એક દાડાના વાયદામાં હું આ ફૂળામ લીધે તકો હો એટલે કાલે તો પૈસા આલી દેજે હો કાલ તમે પૈસા હું આલી દેવું પૂળો લાવો હે આ વાયદો છે બોનું ક્યાં બોનું લીધો મેં પૈસા તારા કાલે આલવા અને આ માલ લાય માલ હે યાર તો આ અને જ ખોટા પાડે છે ગરાગ ને આવા હેડા કોણ છો કાકા એ તારા પોસવાન દારૂ ના હે તો માલ લઈ રે હે કાકા મારી દુકાન નહીં અલ્યા એ દુકાન નો માલ નહીં હોય તો સમજી જા કે શું કામ તું બુનોમ લેવરાવા છે દારૂ છે એમ એ હા હવે ભાઈ લઈ રહ્યા હતા તારા કેટલો લેવાન છે અને કાકા પેલા કાકો જો જે પીળી પાકડી વા એ કાકો રે ને ખોવાઈ જાય હવે ગોચે હાથ ના આવે ચમ થોડી મેટલ થઈ જતી મેટ થઈ જતી એમ હવે પોલીસે પકડ્યા હતા પણ તમે હોય ના બન તમારે તો તારા રસ્તા ને હાજર રહેવું પડે જો માર બેડો પાડે ને તમને બોલશે ને મને બોલશે મને શું લેવા બોલે હતા ને બોલે તું પીવે છે હું થોડો પીવો છું પણ તમે કે દારૂ વાળવા નહીં આવતા એ તો તું પીવે છે હું હાલવા આવું છું એમને તમ નહીં જાતો બીજાને કરે પણ રોડ પર ઉભા રહેતા હોય તો રોડ ઉપર તો હતો ને હાજર હાલ જવા જતા મને ચેક મારવા જો કાકા તમે જેમ ઘી લાયા છો એટલે આ ગમર ને હે કાગડા બહુ છે એ કોયલ બોયલ નહીં આ ગમર નકરા કાગડા જ છે કોયલો ખોય છે એટલે તો મારા લઈને આવવું પડે છે હા. હવે બહુ તારા કડક. ભાડે ને એક સાડી ખોય હવે એટલે મોરે ને હા. ઘીનો વેપાર કરો છો એમ કરીને આવું ગામમાં આગેવાન પાલે એટલે કાકા માલ તો બહુ કડક છે પણ કાલ થી કેન ના આવતા હો અરે ને હા. માલનો રે ને બાદશાહ છે બાદશાહ અને આયરો અને મારો માલ જે છે ને બધાના દિલોમાં જાય હે રાજ કરે હે દિલોમાં રાજ ઉવે હા ખબર છે એ તો. અને રોમ રોમ રે ને કરંટ આલે હે હા અને હું શું કહું કાલ થી કેન ના હતા હું રોડ પર આવ્યું ઉવે રોડ ઉપર આવું પૈસા લાય પૈસા ચલ પૈસા લ્યો જો તાર યા તારે આ શું થાય છે